જે અંતર્ગત હવે જન્મના દાખલામાં માતા અને પિતા આ બંનેના આધાર કાર્ડની વિગતો પણ સામેલ કરવામાં આવશે। એટલે કે જેને લઈને જન્મનો દાખલો લેવા જનાર માતા પિતાએ પોતાનું આધાર કાર્ડ પણ સાથે રાખવું પડશે। એમના આધાર કાર્ડની ડિટેલ્સ પણ હવે તેમાં લેવામાં આવશે। અરજદારો માટે પોતાનું ઈમેલ એડ્રેસ આપવું પણ ફરજિયાત રહેશે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે। એની જે કામગીરી છે એ કામગીરીમાં એક બદલાવ જોવા મળ્યો છે। કેન્દ્ર સરકારના નિયમ અનુસાર આજે મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે જન્મના દાખલામાં માતા અને પિતા આ બંનેના આધાર કાર્ડની વિગતો પણ સામેલ કરવામાં આવશે। એટલે કે જેને લઈને જન્મનો દાખલો લેવા જનાર માતા પિતાએ પોતાનું આધાર કાર્ડ પણ સાથે રાખવું પડશે। એમના આધાર કાર્ડની ડિટેલ્સ પણ હવે તેમાં લેવામાં આવશે। આ સાથે જ ભવિષ્યમાં પ્રમાણપત્રો સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે જ ઇસ્યુ થવાના હોવાથી અરજદારો માટે પોતાનું ઈમેલ એડ્રેસ આપવું પણ ફરજિયાત રહેશે। તૈયાર થયેલું ડિજિટલ પ્રમાણપત્ર સીધું જ તમારા ઈમેલ મારફત તમને મળી જશે, જેથી નાગરિકો તેનો ગમે ત્યાં ગમે કોઈ જગ્યાએ સત્તાવાર રીતે ઉપયોગ કરી શકે। સમગ્ર મુદ્દાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેના પર નજર કરીએ શું કહેવામાં આવી રહ્યું છે। જન્મની જે કામગીરી થાય છે એ બધી કામગીરી હવેથી કેન્દ્ર સરકારના CRS પોર્ટલમાં કરવામાં આવે છે। આ CRS પોર્ટલમાં જે કામગીરી થાય છે તેમાં CRSના સિક્યુરિટી પર્પઝથી બાળકોના તેમજ એમના માતા અને પિતાના આધાર કાર્ડ પણ એડ કરવામાં આવે છે, એઝ વેલ એઝ એના નંબર પણ દાખલ કરવામાં આવે છે। એટલે આનાથી ભવિષ્યમાં કોઈ પણ ડેટા મિસમેચનો કે ક્યાંય પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય અને બાળકોનું ભવિષ્ય છે એ જન્મને લઈને ક્યાંય અટકશે નહીં। ખાસ કરીને સર, વધારાના દસ્તાવેજ કોઈ સાથે રાખવા પડશે જન્મનું? હા, જે પ્રમાણપત્ર અપડેટ કરવા આવે એ લોકો સાથે બાળકનું તેમજ માતા અને પિતાનું આધાર કાર્ડ સાથે રાખે અને એનાથી બધી સિક્યોર ડેટા થઈ જશે। અને સાથે સાથે એ લોકો ઈમેલ એડ્રેસ પણ લઈને આવે, કારણ કે હવેથી પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે મળે છે। ઈમેલ એડ્રેસ એક વખત રજીસ્ટર થઈ જશે એટલે તમારું ક્યારેય પણ તમારે જોતું હશે તો પોર્ટલમાંથી પણ ડાઉનલોડ થઈ જશે અને આ ડિજિટલ સ્વરૂપ ક્યાંય પણ યુઝ પણ કરી શકશો। એટલે આ રીતના સમાચાર મળ્યા છે કે જન્મનો દાખલો લેવા માટે હવે માતા પિતાનું આધાર કાર્ડ અને ઈમેલ આઈડી ખૂબ જરૂરી બની રહેશે। તમે કઈ રીતે જુઓ છો આ નિયમને એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।